અમદાવાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ બાદ બાવળા-બગોદરા નેશનલ હાઇવે પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને સરીપાટિયા વિસ્તારમાં રોડ પર અંદાજે 6 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેતા નાના મોટા વાહનો વચ્ચે જ ફસાઈ ગયા છે. ભારે માલવાહક ટ્રકો અને ડમ્પરો પણ પાણીના ધસમસતા પ્રવાહમાંથી મુશ્કેલીથી પસાર થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બગોદરા સનાથલ હાઇવે બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ તરફ જતા વાહન ચાલકોને ધોલેરા એક્સપ્રેસવે, વેજલકા અથવા વિરમગામ સુરેન્દ્રનગર માર્ગ જેવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ચાલો હવે સાંભળીએ આ સમગ્ર પરિસ્થિતિ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામી શું કહી રહ્યા છે. 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે. તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી 4 વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે. તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે. પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે. આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, SDRF, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે कि आमा सहयोग आपे. थैंक यू. जय हिंद. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.